અમે મોજ કરી રહ્યા છે મિત્રો, બધા ભાઈ બહેન બેઠા છે. આ વાંદરો જય માતાજી. મજામાં નથી મજા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને. આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. અને આજે તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે, કારણ કે જવાનું છે કોલેજે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નાસ્તો પણ કરવાનો છે. અને રોડ ઉપર 45 નંબરની બસ આવતી હશે તો તેમાં બેસીને જવાનું છે માલવિયા ચોકે. તો ચાલો આપણે નાસ્તો ફટાફટ કરી લઈએ અને રોડ ઉપર જઈ, પછી બસમાં બેસીને નીકળી કોલેજે જવા. ચાલો. મિત્રો ફાઇનલી આપણે છે ને માલવિયા ચોકે શાસ્ત્રી મેદાન સામે આપણે આવતા રહ્યા છીએ અને અહીંથી હવે જવાનું છે કોલેજે. બે ભાઈબંધ શાસ્ત્રી મેદાનમાં બેઠા છે અહીંયા શાસ્ત્રી મેદાન આની પાછળ. ત્યાં આવ્યા જો અમારા કોલેજ, તમને ઝૂમ કરીને દેખાડું કેવા આવેલા આવે. બસ હવે શાંતિથી આપણે લેક્ચર ભરતા હોઈએ બધાય. મસ્ત આપણું કેરિયર બનાવવું છે ને એટલે અહીંયા તમે જોઈ શકો મસ્ત ફ્લાવર છે. આપણા ભાઈઓ આવી ગયા છે તો આપણે લેક્ચર ભરી આવી. ચાલો. અમે મોજ કરી રહ્યા છે મિત્રો, બધા ભાઈ બહેન બેઠા છે. મેડમ હજી ના થાય, આપણે વ્લોગિંગ ચાલુ કરી દીધું. મોજ મસ્તી ગાય. બ્લોગ્સ પડ્યા છે અને ફરતી ફર્યું એ તો તમે લઈ જાયજો, અહીંયા કામ આવશે. તો ફટાફટ આપણી બસ ત્રિકોણ બાગે આવતી હશે તો ત્યાં જાય. 45-46 નંબર હશે, તેમાં બેસીને જવાનું છે ઘરે. હે ને બધું આ કેવું બધું ફેમસ. તો ચાલો આપણે જઈએ ઘરે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. હવે ખાઈને પીને થોડીક વાર સૂઈ જાય. આપણું બેગ પણ અહીંયા મૂકી દીધું છે. સાંજે તમને મળીએ. A few moments later. મિત્રો અત્યારના વાગી ગયા છે 7 અને આપણે બહાર તૈયાર થઈ ગયા છે મસ્ત હે ને. અને આપણા વિરાજભાઈ દ્વારકાધીશભાઈ કેમ છે તમને? બહુ સારું છે. પતંગ ચગાવીને ઠુંકો ચેકા પડી ગયા હાથમાં. લે પતંગ અત્યારથી ચગાવવા મહિના તમે? હા, ગુલાબી દોરો હે કાચવાળો. હા, ચગાવી હોય આવતા રહીજો મિત્રો. અને આપણે છે ને દીવાબત્તી પણ કરી નાખ્યા છે અને હવે જવાનું છે રામાપીરના મંદિરે દીવાબત્તી કરવા અને દર્શન કરવા. ચાલો આપણે જઈએ. ઓલો વયો ગયો તાતા. મિત્રો આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ. તેલ પતી ગયું તો તેલ પણ લઈ આવ્યા છીએ આપણે. 50 રૂપિયાનું તેલ લઈ આવ્યા છીએ, એ રામાપીરના પૈસાથી અહીંયા પડ્યા હતા અને આપણે તેલ લઈ આવ્યા છીએ. તો આપણે ધૂપ દીવા અને ધૂપ સળગાવી. ધૂપ તો મેલડીમાન મંદિરે ભાઈબંધ સળગાવે ત્યાંથી લેવા જવાનો છે અને પછી આપણે આરતી કરવાની છે. તો આપણે દીવોની સળગાવી નાખી
અને મેલીમાન મંદિરેથી આપણે ધૂપ લઈ આવી પછી રામાપીરની આરતી ચાલુ કરીએ. આપણા વેલનાથના રામાપીરની ખોડિયારમાં દર્શન કરી લ્યો બધાયના દુઃખ ભાંગીને ભૂકો ન કરી નાખે ને તો વેલનાથનો રામાપીર નો કહેવાય. તો મિત્રો આપણે દીવા કરી નાખ્યા છે તો આપણે ચીપીઓ અને ધૂપિયેલું લઈ લઈ મેલી માતાજીના મંદિરેથી ધૂપ લેવાનો છે તો આપણે ત્યાંથી લઈ આવી. ચાલો મિત્રો આપણે મેલી માતાજીના દર્શન કરી લીધા અને આપણા ભાઈઓ મળી ગયા. જય રામાપીર ભાઈ, જય રામાપીર વિશાલભાઈ, જય રામાપીર ભાઈ, જય રામાપીર જયદીપભાઈ, જય રામાપીર કરણભાઈ, જય રામાપીર ભાઈ, જય રામાપીર ધાર્મિક ભાઈ. કેમ છે તમને? મજામાં. આ વાંદરો આ વાંદરો માતાજી જય રામાપીર ભાઈ, આપણા ગૌતમભાઈ જય રામાપીર ભાઈ. જય રામાપીર. કેમ છે તમને? સારું હો. આપણી આ બાકાજી કે વાળા નાની મોટી બાકાજી બચ્ચો બચ્ચો ઉડે તો આને તમે ઓળખતા હશો. આ મોટી હસ્તી ભાઈ, તમે સારો એવો અવાજ કાઢો તો ભાઈ. આપણા જયદીપભાઈ ધૂપ ભરી રહ્યા છે અને આપણા ઋતિકભાઈ મળી ગયા. જય રામાપીર ભાઈ. વાહ મારા કલેજા, શું ગીત ગાઈ રહ્યો છે. છોકરો શરમાઈ ગયો, ગીત ગાતો બંધ થઈ ગયો. હા અને શરમ આવે. શરમાવાનું નહીં. ગીત ગાતા શરમાવો નહીં, શરમાવાનું. શું તમે ગીત ગાઈશો? તમારા ભાઈબંધ મજાક ઉડાડશે, ઉડાડવા દેવાના. કા ભાઈ? માસીએ કીધું કા ભાઈ? માસીએ કીધું એમ. થેન્ક યુ ભાઈ, તમે ધૂપ ભરી દીધો અમને. વેલકમ. અરે ભાઈ ગજબ ઇંગ્લિશ હો તમારું. બીક લાગ્યો. અને આપણા ધાર્મિક ભાઈ ના ધાર્મિક ઓ બેટે કા. આપણે હે ને રામાપીરની આરતી કરતા આવી. ચાલો કા જયદીપભાઈ. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. આપણે કરી નાખી. ધૂપ તૈયાર થઈ ગયો હે. ધૂપ તૈયાર થઈ ગયો. ઈ નાની મોટી બાકાજી કી બચ્ચો બચ્ચો ઉડે તો જા. ચાલો મિત્રો, રામાપીરનો ધૂપ સળગી ગયો છે તો હું અને જયદીપભાઈ તો અમે બે થઈને રામાપીરની આરતી સ્ટાર્ટ કરીએ. તો ત્યાર સુધી જય રામાપીર. પીર રામ દેની આરતી, પીર રામ દેની આરતી, રામ દેની આરતી. પશ્ચિમ મિત્રો આપણે રામાપીરના દર્શન અને આરતી કરી નાખી છે અને બધું સાફસૂફ પણ કરી નાખ્યું છે. હવે જવાનું છે ઘરે. તો ચાલો આપણે ત્યાં જ જઈને મળીએ. 2000 years later. મિત્રો અત્યારના વાગી ગયા છે 10:15 થઈ ગઈ છે અને આપણા ફઈ આવી ગયા છે. જય દ્વારકાધીશ ફઈ. જય દ્વારકાધીશ. અને આપણા બા દાદા ફોન જોવે, અહીંયા ટીવી હાલે. આપણા કાકા હે. કેમ છે પાર્ટી તમને? અરે મજામાં નથી, મજા આવ આવી ગયો, માંદા થઈ ગયા. લે હાલે દવા લીધી કે નહીં? તઈ દવા લીધી કાલે. એવું છે. હજી એટલું માથું દુખે છે. હા શિયાળો હાલે ને ગાઈસ એટલે. હા તો
ટાઈટ ના આવીને ટાઈટ ના જાય ને હરોજ કામ દેવા આવીને એટલે થોડીક ઠંડી લાગી ગઈ. ઠંડી લાગી જાય, દવા દવા લઈ આવો. કાલે જ લઈ આવ્યા હજી અમે. પછી કઈ હરજ હરજ ન લેવાની હોય. એક જ વાર લેવાની હોય કા? હા, એક જ વાર લેવાની હોય દવા. પછી એટલા બધા રૂપિયા હોવા જોઈએ ને દવા લેવાના. કાંઈ નહીં, તમે મિત્રો મારા ફઈ કમાય ને એટલું કોઈ નહીં કમાતા હોય. આજે કામ લઈ આવ્યા. હરોજ કામ દેવા આવી. જેને બીનાનું કામ કરવું હોય ને આવતા રહેજો, જરૂર જ છે કારીગરની. આવતા રહેજો ગાઈસ, ફૂલ જોબ રિક્વાયરમેન્ટ છે. ભાઈ બધાને હાઈ લેવલનો પગાર દઈશે નહીં? જેને રિક્વાયરમેન્ટ હોય એ આવજો, કોન્ટેક્ટ કરજો આપણા ભાઈનો. હા, કોમેન્ટ કરી દેજો જેને કામ શીખવું હોય ને. મિત્રો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આપણા ભાઈએ કીધું લાઈક કરી દેજો ભાઈના માન ખાતર. તો મળીએ આના પછી નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય. આપણા કાકા દાંત કાઢે.